નમસ્કાર, હું છું મનોજ અગ્રવાલ ને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ ગુજરાતી. વાત કરીશું જનતાના મુદ્દામાં G20ની. નવી દિલ્હીમાં 9 થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી G20 સમિટની તૈયારીઓ પૂર્ણ થઈ છે. G20ના સભ્યોના મહેમાનોના આગમન એક બાદ એક થઈ રહ્યા છે. સૌથી પહેલા ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક પોતાની પત્ની અક્ષતા મૂર્તિ સાથે, અમેરિકન પ્રમુખ જો બાઇડન, જાપાનના પીએમ ફુમિયો કિશિદા, આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ એલ્બર્ટો ફર્નાન્ડિસ નવી દિલ્હી પહોંચી ગયા છે. પીએમ મોદી અને બાઇડન વચ્ચે દ્વિપક્ષીય વાર્તા થવાની છે, તેના પર સૌની નજર છે. આ સમિટમાં 19 દેશો અને યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓ પણ હાજરી આપવા પહોંચી ગયા છે. આ સિવાય 9 વધુ દેશોને પણ સમિટમાં ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ તરફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ જી જિનપિંગ ભારત આવી નથી રહ્યા, તે પણ એક ચર્ચાનો મુદ્દો બની ગયો છે. પુતિનના સ્થાને તેમના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ રશિયાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. G20ની બેઠક દર વર્ષે જુદા જુદા દેશો દ્વારા યોજવામાં આવે છે. ગયા વર્ષની વાત કરીએ તો G20ની અધ્યક્ષતા ઇન્ડોનેશિયા દ્વારા કરાઈ હતી, જે બાદ G20નું અધ્યક્ષપદ ભારતને સોંપાયું છે. બ્રાઝિલ આવતા વર્ષે G20ની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન યુક્રેન યુદ્ધની સામાજિક અસરો, સ્વચ્છ ઉર્જા, આબોહવા પરિવર્તન સામેની લડાઈ અને ગરીબી સામેની લડાઈ પણ ચર્ચા કરે તેવી વાત છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકની વાત કરીએ તો ભારતની આ પ્રથમ સત્તાવાર યાત્રા છે. જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા G20 સમિટમાં હાજર છે. તેઓ પણ યુક્રેન યુદ્ધ માટે રશિયાની ટીકા કરે તેવી સંભાવના છે, કારણ કે મૂળ મુદ્દો રશિયા અને યુક્રેન વચ્ચેની ચર્ચાનો પણ છે. વડાપ્રધાન મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનને ડિનર માટે આમંત્રણ આપ્યું છે. બંને નેતાઓ હાલમાં લોક કલ્યાણ માર્ગ સ્થિત પીએમ મોદીના નિવાસ સ્થાને હાજર છે. પીએમ મોદી અને બાઇડન સાથે ડિનર પણ કરી રહ્યા છે. બંને નેતાઓ વચ્ચે આજની જે દ્વિપક્ષીય બેઠક છે થવા જઈ રહી છે, અને તેના ઉપર પણ નજર છે કે આ દ્વિપક્ષીય બેઠકનું ફલશ્રુતિ શું થશે. બંને નેતાઓ સ્વચ્છ ઉર્જા, વેપાર, ઉચ્ચ ટેકનોલોજી, સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં ચાલી રહેલા દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરી રહ્યા છે. આ સાથે તેઓ વિશ્વના કેટલાક ગંભીર પડકારોનો પણ સામનો કરવામાં બંને દેશો કેવી રીતે યોગદાન આપી શકે તે અંગે પણ ચર્ચા કરી શકે છે. એક સૂત્રએ જણાવ્યું કે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ બાઇડન વચ્ચેની વાતચીતમાં સ્વચ્છ ઉર્જા, સંરક્ષણ અને ઉચ્ચ ટેકનોલોજી સહિત વિવિધ મુદ્દાઓ છે, જે ક્ષેત્રોમાં ચાલેલા તેના પર પણ સમીક્ષા પર ભાર મુકાય તેવી શક્યતાઓ છે. બંને પક્ષો વિઝા સિસ્ટમને પણ વધુ ઉદાર બનાવવા અંગે પણ ચર્ચા કરી શકે છે, જે હાલમાં એક મહત્વનો મુદ્દો છે. G20ને ગ્રુપ ઓફ 20 પણ કહેવામાં છે. આ જૂથમાં 19 દેશના સભ્યો છે અને જૂથનો 20મો સભ્ય યુરોપિયન યુનિયન છે. G20 સમિટનું આયોજન વર્ષમાં એક વાર થાય છે, જેને વિશ્વનું સૌથી મોટું વૈશ્વિક પ્લેટફોર્મ માનવામાં આવે છે. G20ની સત્તાવાર જે વેબસાઇટ છે તેના પર નજર કરીએ તો વૈશ્વિક બજારમાં 80% હિસ્સો ધરાવે છે અને લગભગ 2/3 વસ્તીનું પ્રતિનિધિત્વ આ જૂથ કરે છે. G20 સભ્ય દેશો વૈશ્વિક જીડીપીના આશરે 85%, વૈશ્વિક વેપારના 75%થી વધુ અને વિશ્વની લગભગ 2/3 વસ્તીનું પ્રતિનિધિત્વ, એટલે સમજી શકાય છે કે G20 જૂથનું શું મહત્વ છે. આ જૂથમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટલી, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ અને યુરોપિયન યુનિયન પણ સામેલ છે. હવે આજે પીએમ મોદીએ જે શું કહ્યું તે પણ સાંભળીને ઋષિ સુનક ભારત પહોંચ્યા બાદ પણ તેમણે નિવેદન આપ્યું છે. आसियान समिट की थीम है आसियान मैटर्स, एपिसेंट्रम ऑफ ग्रोथ. आसियान मैटर्स क्योंकि यहां सभी की आवाज सुनी जाती है और आसियान इज एपिसेंट्रम ऑफ ग्रोथ क्योंकि वैश्विक विकास में आसियान क्षेत्र की अहम भूमिका है. वसुधैव कुटुंबकम, वन अर्थ, वन फैमिली, वन फ्यूचर की यही भावना भारत की G20 अध्यक्षता की भी थीम है. योर मैजेस्टी, एक्सेलेंसीज, 21वीं सदी एशिया की सदी है, हम सबकी सदी है. इसके लिए आवश्यक है कि हम एक रूल्स बेस्ड पोस्ट कोविड वर्ल्ड ऑर्डर का निर्माण और मानव कल्याण के लिए सबका प्रयास
फ्री और ओपन इंडो पैसिफिक की प्रगति में और ग्लोबल साउथ की आवाज को बुलंद करने में हम सबके साझे हित है। मुझे विश्वास है कि आज हमारी बातचीत से भारत और आसियान क्षेत्र के भावी भविष्य को और सुदृढ़ बनाने के लिए नए संकल्प लिए जाएंगे। कंट्री कोऑर्डिनेटर सिंगापुर आगामी अध्यक्ष लाओ पीडीआर और आप सभी के साथ भारत कंधे से कंधा मिलाकर काम करने के लिए प्रतिबद्ध है। बहुत बहुत धन्यवाद। Well, both Modi ji and I are keen to see a comprehensive and ambitious trade deal concluded between our two countries. Both of us think that there is a good deal to be done. But trade deals always take time. They need to work for both countries. And although we've made enormous progress, there is still hard work to go. And that's what we need to keep going through. The G20 is not the forum for those discussions. Of course, I will touch on that with Prime Minister Modi. But the teams are working very hard. But as I said, there's hard work to go, but we will keep working through it. But I think there is an enormous opportunity for both India and the UK to strengthen our economic cooperation, which will bring real benefits to our citizens in both. તો આપણે સાંભળ્યું પીએમ મોદીને અને ઋષિ સુનકને પણ સાંભળ્યા। પીએમ મોદીએ કીધું કે G20 કેટલી મહત્વની છે તે પણ તેમણે કહ્યું ને 21મી સદી એશિયાની સદી છે। આ સૌથી મહત્વની વાત કીધી। વારંવાર પીએમ મોદી જે કહી રહ્યા છે કે વિશ્વમાં ભારત છે તે ત્રીજી મહાસત્તા બનવા જઈ રહી છે। તેમને વિશ્વાસ છે કે તેઓ આ બની રહેશે ને સૌથી મોટી વાત છે કે માનવ કલ્યાણની ભાવના। તમામ જે દેશો છે ભેગા મળીને જે મહામંથન કરી રહ્યા છે તેનું મૂળ ઉદ્દેશ પણ માનવ કલ્યાણ અને વૈશ્વિક વેપારને એક ધ્યાનમાં રાખીને આગળ વધારવાનો છે। આપણી સાથે ચર્ચા કરવા માટે અલગ અલગ મહાનુભાવો પણ જે ઉપસ્થિત છે। મારી સાથે સ્ટુડિયોમાં કોંગ્રેસના નેતા સાગર શાહ અને સાથોસાથ ભાજપના નેતા પ્રકાશ ઉપાધ્યાય હાજર છે। સાથોસાથ રાજકીય વિશ્લેષક છે જ્યોતિબેન અમીન, સ્મિતાબેન પંડ્યા અને પ્રિયવર્ધન શાહ। તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે। શરૂઆત આપણે કરીશું સૌથી પહેલાં પ્રકાશ ઉપાધ્યાયથી બીજેપી। પ્રકાશભાઈ, વાત એ છે કે G20 આપણા ઘરમાં અને આપણા દેશમાં અને આપણા આંગણે એક સૌથી મોટો ઉત્સવ છે। સાચી વાત છે। સૌ પ્રથમ તો આપણા KTVના માધ્યમથી મનોજભાઈ, આપને મારા મિત્ર કોંગ્રેસના પ્રવક્તા સાગરભાઈને અને કો પેનલિસ્ટ અને દર્શકોને મારા ગુડ ઇવનિંગ, શુભ સંધ્યા, વંદે માતરમ। તમે પ્રસ્તાવનામાં બધું મનોજભાઈ ખાસું બધું કહી દીધું છે। હવે તમે જુઓ કે G20ની સ્થાપના તો 26 સપ્ટેમ્બર 1999માં થઈ હતી અને એનો હેતુ એક જ હતો। એ વખતનો હેતુ શરૂઆતનો હતો કે આંતરરાષ્ટ્રીય આર્થિક સ્થિરતા જાણવા માટે, નીતિ નિર્માણ કરવા માટેની અને પ્રોત્સાહન આપવા માટે। અને 2008માં નક્કી કરવામાં કે G20ની દરેક બેઠકમાં 20 દેશોના સરકારના રાષ્ટ્રપતિ અથવા વડાપ્રધાન એ બેમાંથી એક અચૂક હાજર રહે અને સર્વ સમાવેશક એક પ્રગતિ અને વિકાસ માટેની એક આ જૂથ G20નું જે 20નું જે જૂથ છે એનું એ થવામાં આવ્યું। તમે જે કીધું કે રાષ્ટ્રમાં એક ઉત્સવ છે, સાચી વાત છે। આપણા ઘરે ઉત્સવ હોય અને પ્રસંગ હોય, ચાહે નાનો સત્યનારાયણની કથાથી માંડીને લગ્ન હોય કે કોઈ નવચંડી હવન હોય, તો આપણે બધાને આમંત્રણ આપતા હોઈએ છીએ અને આપણે બધી પૂરી તૈયારી કરીને એ બધાને સ્વાગત કરતા હોઈએ છીએ અને એમને રહેવાની આ બધી વ્યવસ્થા પણ આપણા માથે જ હોય છે। આજે આપણા દેશમાં એક એવો વાતાવરણ એવું ઊભું થયું છે કે તમે જુઓ કે દિલ્હીની અંદર આજે બધી એટલું બધું જે રોશની અને જે પ્રકારનું જે વાતાવરણ આખું ઊભું થયું છે દેશ અને દુનિયા જે આપણા દેશને રાષ્ટ્રને જે આપણે જે કરી રહ્યા છીએ આ G20 માટે, એના માટે કેટલા બધા 140 કરોડની જનતા ઉત્સાહિત છે। આપણા દેશ વિદેશમાં રહેતા ભારતીય નાગરિકો પણ ઉત્સાહિત છે। અને તમે જુઓ તો આપણા ભારતમાં અંતર્ગત અત્યાર સુધી 50 શહેરોમાં, અલગ અલગ રાજ્યોના 50 શહેરોમાં જે પ્રતિનિધિઓએ જે હાજરી આપી અને એમને ત્યાં આગળ આપણા ભાતીગત, આપણા ટ્રેડિશનલ આપણા પોશાકો, આપણા અલગ રાજ્યોના એમની પ્રાદેશિક ભાષાઓ, એમના રહેણીકરણી, એમનો વ્યવહાર, એ બધું જોઈ અને
કેટલા એ મન પ્રફુલ્લિત થઈ ગયા હશે, મારું એ કહેવું છે. જી, આપણે સાગર શાહ પસંદ. સાગરભાઈ, વાત છે, મેં અગાઉ કીધું કે આપણા ઘરે પ્રસંગ છે, આપણા ઘરે ઉત્સવ છે, આપણા ઘરે એવો ઉત્સવ છે કે વિશ્વના મોટા ભાગના જે મહાસત્તાઓ છે તે પધારી રહ્યા છે. પણ વાત એ છે કે જ્યારે પણ આપણા ઘરે પ્રસંગ આવતો હોય છે ત્યારે ઘરના મોભીની ફરજ છે કે તમામ લોકોને સાથે લઈને ચાલવાની, કે તમામ લોકો પ્રસંગમાં હાજરી આપે અને પ્રસંગ બગાડે નહીં પણ પ્રસંગની શોભા વધારે. બરાબર છે. સૌથી પહેલાં તો 2007માં જ્યારે વૈશ્વિક કટોકટી ઊભી થઈ અને પછી G20ની શરૂઆત થઈને 2008માં જ્યારે G20ની પહેલી બેઠક થઈ ત્યારેથી જ ભારત એની અંદર છે. એટલે તમે વિચારો કે જ્યારે આટલો મોટો પ્રસંગ ભારતમાં થઈ રહ્યો છે, એ પ્રાઇડની વસ્તુ છે, ગર્વની વસ્તુ છે, અને સ્વાભાવિક છે કે આપણે ઇન્ડિયાના નાગરિક છીએ તો ઇન્ડિયાના નાગરિક તરીકે ગર્વ થાય જ અને થવો જ જોઈએ. પરંતુ જો આપણા દેશના વડાપ્રધાન માત્ર એ રીતે એનો પ્રચાર કરી રહ્યા છે ફેબ્રુઆરી મહિનાથી લઈને છેલ્લા 8 મહિનાથી કે 9 મહિનાથી, કે આ માત્ર ને માત્ર મારા કારણે થઈ રહ્યું છે, કે અમારી ભારતીય જનતા પાર્ટીના કારણે થઈ રહ્યું છે, કે G20ની બેઠક ભારતમાં થઈ રહી છે, એ પ્રચાર બિલકુલ ખોટો છે. કારણ કે 2008માં ક્યાંય નરેન્દ્ર મોદી હતા નહીં અને 2008ની અંદર જ G20ની પહેલી બેઠક થઈ, ત્યારથી આ 18મી બેઠક છે. આ 18 બેઠકમાં ભારત હાજર રહ્યું છે. એટલે ભારત એ વખતે પણ એટલું સ્ટ્રોંગ હતું, એટલું સક્ષમ હતું કે G20માં પહેલેથી જ ભારતની ઉપસ્થિતિ છે. એટલે એવું કહેવું આ તો નિયમ પ્રમાણે આપણો ટર્ન આવ્યો છે ને 1 by 1 ટર્ન આવવાનો છે. કારણ કે 20 દેશો છે અને આ બેઠકો તો કાયમ થવાની છે, તો 20 દેશોને વારાફરતી એનો મોકો મળવાનો જ છે. તો મારા કારણે થઈ રહ્યું છે કે મેં કર્યું છે એ વસ્તુ ખોટી છે. અને લાખો કરોડો રૂપિયાનો ખર્ચો જ્યારે આ G20ની ઇન્ડિયા તરીકે છેલ્લા 8-9 મહિનાથી આનો પ્રચાર થઈ રહ્યો છે, બરાબર છે, ત્યારે મારે એટલું કહેવું છે કે આ લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો તો જ્યારે ગ્રાન્ડ મીટિંગ થઈ રહી છે કાલે અને પરમ દિવસે, ત્યારે તમે G20 ઇન્ડિયાનું G20 ભારત કેમ કરી નાખ્યું, મને તો એ સમજણ નથી પડતી. બીજું કે આ મીટિંગનો મુખ્ય મુદ્દો શું છે? વૈશ્વિક મુદ્દે દરેકે દરેક 20 દેશોની એકમત સધાય. કોઈ પણ એક વૈશ્વિક મુદ્દો હોય, જેમ કે આપણે યુક્રેનનું યુદ્ધ લઈ લઈએ, એવી રીતે વૈશ્વિક મુદ્દાઓ કયા છે? કયા મુદ્દાઓ છે આ વખતે વૈશ્વિક મુદ્દાઓ? હું તમને કહેવા માંગુ છું, મણિપુરની હિંસા એ વૈશ્વિક મુદ્દો છે. કારણ કે એનો પ્રસ્તાવ બ્રિટનમાં પણ થઈ ગયો છે, અમેરિકામાં પણ એની ચર્ચાઓ થઈ રહ્યા છે. પરંતુ આપણા દેશના વડાપ્રધાને આપણા જ દેશની સંસદમાં 1 કલાકના 40 મિનિટ ભાષણ આપ્યું, ત્યાં સુધી મણિપુર ઉપર એક શબ્દ નથી બોલ્યા. આ વૈશ્વિક મુદ્દો છે. આ વૈશ્વિક મુદ્દા ઉપર ચર્ચા કરવાના છે આપણે. બીજો છે હરિયાણાની હિંસા. ત્રીજો છે હિન્ડનબર્ગના 2 રિપોર્ટ આવી ગયા. અદાણીની કંપનીઓમાં થયેલા કરપ્શન એ વૈશ્વિક મુદ્દો છે, જેની અંદર ચાઇનાના માણસો અને મુસ્લિમ માણસો એની અંદર ઇન્વોલ્વડ છે. આ વૈશ્વિક મુદ્દો છે. શું આ G20ની બેઠક ઉપર આ વૈશ્વિક મુદ્દા ઉપર આપણે આપણા વડાપ્રધાન ચર્ચા કરવાના છે? દેશની અંદર આજે જ્યારે બીસીસીની ડોક્યુમેન્ટરીઝની વાત કરીએ, એને બેન કરવામાં આવી છે, બરાબર છે, બીબીસીની ડોક્યુમેન્ટરીઝ. તો આ બધા જે વૈશ્વિક મુદ્દાઓ છે, આ વૈશ્વિક મુદ્દાઓ ઉપર શું ચર્ચા થવાની છે? આ વૈશ્વિક મુદ્દાઓથી બચવા માટે 1 વર્ષથી લાખો કરોડો રૂપિયા ખર્ચીને G20 ઇન્ડિયાનો પ્રચાર કર્યો, એને છેલ્લી ઘડીએ G20 ભારત કરી દીધું. અને બીજું કે આ તો એકતા માટે તમે જ્યારે વન ફ્યુચરની વાત કરો છો, વન ફેમિલીની વાત કરો છો, વન અર્થની વાત કરો છો, તો આજે આ દેશની અંદર તમારી સામે 28 પાર્ટીઓ ઊભી છે. તો વન ફ્યુચર ઇન્ટરનેશનલ લેવલે તમારે કરવું છે, વન અર્થ ઇન્ટરનેશનલ લેવલે તમારે ચર્ચા કરવી છે, વન ફેમિલીની ઇન્ટરનેશનલ લેવલે તમારે ચર્ચા કરવી છે. તો તમારા દેશમાં આજે 28 પાર્ટીઓ તમારી સામે ઊભી છે. તો ક્યાં છે વન ફેમિલી, વન અર્થ, વન ફ્યુચર? જ્યારે તમારા દેશમાં તમારી સામે દેશની મોટી 28 પાર્ટીઓ તમારા વિરોધમાં ઊભી છે, ત્યારે તમે કયા આધાર ઉપર વન ફ્યુચર, વન ફેમિલી, વન અર્થ ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છો? મારે એનો જવાબ જોઈએ છે. આપણે જ્યોતિબેન પાસે જઈશું. જ્યોતિબેન, વાત એ છે કે જ્યારે દેશનું બજેટ જ્યારે પ્રસારિત થતું હોય છે ત્યારે તમામ સામાન્ય જનતાને એક જ અપેક્ષા હોય છે કે આ બજેટમાંથી મને શું લાભ મળશે. અને બીજું, દેશમાં જ્યારે આ પ્રકારના પ્રસંગો હોય, જ્યારે પ્રકારના મેળાવડા હોય, જ્યારે પણ આ પ્રકારના દેશમાં વિશ્વની મહાસત્તાઓ પધારતી હોય, ત્યારે દરેક દેશની વ્યક્તિને એ જ થવાનું કે જે મહાસત્તાઓ પધારી રહ્યા છે તો એનો આપણને શું ફાયદો થવાનો છે? મનોજભાઈ, આંતરરાષ્ટ્રીય ફલક ઉપર આવી બધી મીટિંગો અને આવી બધી એ થતી હોય છે સમિટ્સ, અને એમાં આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા પણ થતી હોય છે. અને આ જે G20 છે તે તમે કહ્યું એ પ્રમાણે કે લગભગ દુનિયાનો 80% વેપાર કવર કરે છે, 2/3 જનસંખ્યા, એમાં સૌથી મોટો તો આપણો ભારત અને ચીન થઈને થઈ જાય, અને 85% GDP કવર કરે છે. જ્યારે આખું આ સમૂહ
ત્યારે અને લગભગ આનું ગઠન જે થયું હતું તે આર્થિક બાબતોની ચર્ચા કરવા માટે થયું હતું। એટલે આપણે જો જોઈએ તો આ સમિટમાં અત્યારે ઘણા બધા એવા દેશ છે કે જે પરસ્પર વિરોધી દેશ છે। એટલે આમ જુઓ તો જેવી રીતે આપણે ચીન અત્યારે જાપાનની સામે ઊભું છે, રશિયાને યુએસ નું કોલ્ડ વોર જાણીતું છે, એવી રીતે રશિયા વર્સિસ યુરોપિયન યુનિયન અને ચીન વર્સિસ યુએસએ। તો આ બધા જ્યારે ભેગા મળતા હોય તો પછી ફક્ત સારી સારી વાતો કરીને છૂટા પડે તો મને એવું લાગે છે કે એના કરતા ખરેખર કોઈ ફ્રૂટફુલ સંધિઓ થાય તો એ વધારે કામ લાગે। કારણ કે આમાં ઘણી વખત શું છે કે દેશની જનતાને એકદમ તરત સીધો ફાયદો ના મળતો હોય, પણ લાંબા ગાળાના જે વેપાર નીતિઓ હોય, કારણ કે મૂળ આ આર્થિક વ્યવહારો માટેનું છે, એટલે એ અહીં આગળ બધા સોદા અને વાટાઘાટો પ્લેટફોર્મ તૈયાર થતા હોય આંતરરાષ્ટ્રીય વેપાર માટેનું, એટલે એનું રિઝલ્ટ દેખાતા થોડોક સમય લાગે। પણ મૂળ મુદ્દો એ છે કે ફક્ત પછી સારા સારા ભાષણ કરીને છૂટા પડો અને કશી સંધિઓ ના થાય તો પછી આ બધી કવાયતનો કઈ અર્થ રહેતો નથી। કારણ કે મેં જોયું લગભગ છેલ્લા પોણા વર્ષથી અત્યાર સુધી લગભગ 60+ સિટીઝમાં જાતના ડેલિગેટ્સ આવી ગયા છે અને એમનું આપણે તો ખૂબ સારી રીતે સ્વાગત કર્યું છે। અને એક ફાયદો એ થયો છે કે બાને દુનિયા આપણી જે ભારતીય સંસ્કૃતિની વિવિધતા છે એનાથી નજીકથી માહિતગાર થઈ, સાંભળ્યું હોય અને જોયું હોય એમાં ફરક ખબર પડે। પણ હા, એ પછી ડેલિગેટ્સ શું ચર્ચા કરીને શું ફ્રૂટફુલ રિઝલ્ટ આયા એની કશે ખાસ માહિતી નથી કશા મીડિયામાં કે કશું। એટલે બસ એ છે કે આ પણ જે સમિટ થઈ રહી છે તો એમાં જે સંધિઓ ફ્રૂટફુલ થાય એ વધારે આવકાર્ય રહેશે। જી, ખૂબ મહત્વની વાત કીધી કે ફળશ્રુતિ છે તે મહત્વની છે, તમામ ભેગા થાય તો જરૂરી છે, પણ બધા ભેગા મળ્યા બાદ આ મીટિંગનું આખરે અર્થ શું સર્યો તે અગત્યનું છે। આપણી સાથે પ્રિયોદન શાહ પણ જોડાયા છે। પ્રિયોદનભાઈ, વાત એ છે કે જ્યારે પણ વિશ્વની 5 મહાસત્તાઓ આપણા આંગણે પધારતી હોય ત્યારે જમીને છૂટા પડે એમાં કોઈ રસ નથી, પણ સાથે મળીને કોઈક નક્કર બાબતો ઉપર, જે જ્યોતિબેને કીધું કે કોઈ સંધિ કરાર કે કોઈ મોટી ક્રાંતિકારી નિર્ણય લે તો તેમાં તમામનું રસ છે। વાત એ છે કે અત્યાર સુધી આર્થિક સહયોગ માટેની G20 હતી, પણ પાછળથી હવે કૃષિ, હેલ્થને પણ આમાં મુદ્દામાં ઉમેરવામાં આવ્યો છે અને ડેવલપમેન્ટનો મુદ્દો પણ આમાં ઉમેરાયો છે। એક અગત્યની વાત હું કહું તમને કે 92માં રિયોની અંદર એક કોન્ફરન્સ થઈ બ્રાઝિલમાં, અને એ રિયો કોન્ફરન્સ હતી એ યુનાઇટેડ નેશન તરફથી બોલાવેલી, યુનાઇટેડ નેશન્સ ઓન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ ઉપર હતી। અને આ શિખર પરિષદની અંદર જવાનો મને લાભ મળેલો અને આઈ લેડ ધ ગુજરાત ઓલ્સો। આ વખતે ત્યાં આગળ એક સંસ્થા પણ ઊભી થયેલી હતી, એનું નામ હતું વર્લ્ડ કોન્સ્ટિટ્યુશન એન્ડ પાર્લામેન્ટ એસોસિએશન, અને એ લોકોનું પેલો સ્લોગન હતું કે વન અર્થ ને વન નેશન। એમનો ઉદ્દેશ એ હતો કે કોઈ પણ દેશમાં જવા માટે પાસપોર્ટ ઇઝ સફિશિયન્ટ, વિઝાની કોઈ જ જરૂર નથી। આજે કમસે કમ G20 દેશો જ્યારે ભેગા થાય છે ત્યારે કમસે કમ એક એવું થાય કે ભાઈ આ 20 દેશોમાં જવા માટે વિઝાની જરૂર નથી, તો એક પગલું ભર્યું કહેવાય। આમાં તો બધી જગ્યાએ જવાનું, ઇન્ડિયાના લોકોએ જ્યાં પણ જવું હોય ત્યાં પેલા વિઝા લેવા પડે, પુષ્કળ પૈસા ખર્ચવા પડે અને પછી તમે એન્ટ્રી લઈ શકો। તો આમાં G20 નો જે ઉદ્દેશ છે, અથવા કે બધા, મોદી સાહેબે તો સ્લોગન આપ્યું છે કે વન અર્થ ને વન નેશન, તો આ એ આમાં ફળીભૂત કરવા માટેના અગત્યની તક પણ છે। એ જો આટલું કરાવી શકે તો મને એમ લાગે મોટું એચિવમેન્ટ ગણાય। બીજી વસ્તુ એ છે કે અત્યાર સુધીમાં જે સતત આ બધી મીટિંગો થાય છે એમાં બધા પોતપોતાનું જ ખેંચ કરે છે। અત્યાર સુધી તમે જેટલી સબમિટ થઈ એમાં કોઈએ એવું નથી થયું કે બધાનો સાથ ને બધાનો વિકાસ, એવું થતું નથી, પણ બધા પોતાનું ખેંચે છે અને પોતાના જ વહીવટો વધારવાની વાતો ચાલે છે। એટલે આ એક સમિટ વન સાઇડેડ અથવા બધા પોતાનું ખેંચી ચાલતું એવું લાગે છે। એક ત્રીજી વસ્તુ એ છે કે બધા જ દેશોમાં અંદર તો યુદ્ધો ચાલે છે। કમસે કમ આ સમિટની અંદર
આ યુદ્ધો ન થાય એવી કોઈક વાતો થાય અને એ અંગેનું રિયલ કંઈક રિઝલ્ટ આવે તો મને એમ લાગે છે આની ફલશ્રુતિ ગણાય. બાકી અત્યારના તબક્કે તો એવું લાગી રહ્યું છે કે મોટા પ્રચાર અને મોટી માર્કેટિંગ સિસ્ટમ જે એઝ યુઝ્યુઅલ ચાલી રહી છે, કારણ કે આ આખી એક વસ્તુ એક વ્યક્તિની પબ્લિસિટી થતી હોય, દેશની કદાચ પબ્લિસિટી ઓછી થાય છે, વ્યક્તિની પબ્લિસિટી વધી ગઈ છે એવું આમાં દેખાય છે. જી, આપણે એટલા માટે આને ખરેખર આનો સારો અંજામ આવે એવી જ આપણે તો શુભેચ્છા પાઠવી શકીએ, બીજું શું કરી શકીએ. જી પ્રિયદર્શનભાઈ, આપણે સ્મિતાબેન પાસે જઈશું. સ્મિતાબેન, વાત એ છે કે G20 જે તમામ દેશો છે એક સાથે જે હાજર થયા છે, તો દરેક દેશનો પોતપોતાનો એજન્ડા છે. દરેક દેશો એકબીજા સાથે વેપાર ધંધા ક્ષેત્રે અલગ અલગ ક્ષેત્રે સંકળાયેલા છે, તો તમામના દરેક દેશના પ્રશ્નો છે. આ તમામ પ્રશ્નોનો ઉકેલ અહીંયા રાઉન્ડ ટુ રાઉન્ડ જે ટેબલો છે, મિટિંગ થવાની છે, તો તમામ લોકો એક સાથે નક્કી કરે. એક બીજી પણ વાત આવી છે કે બાયોડીઝલ, બાયોફ્યુઅલ ઉપર સૌથી મોટા દેશો જે ભાર મૂકવાની વાત કર્યા છે. જો આ બાયોડીઝલનો પણ જો તેના પર ભાર મૂકે તો એક સૌથી મોટું પર્યાવરણ ક્ષેત્રે અને માનવ કલ્યાણ માટે પણ એક મોટું પગલું કહી શકાશે. ચોક્કસ આપણે G20 દેશોનું જે સમિટ યોજાય છે એનો મુખ્ય આશય તો જે હતો કે વૈશ્વિક મહામારી કે વૈશ્વિક જે પ્રશ્નો હોય એના નિરાકરણ માટે આપણે આ G20 નું આયોજન થતું હતું. સૌથી પહેલા તો 1975 સમગ્ર વિશ્વમાં જયારે આર્થિક સંકટ હતું ને ત્યારે 6 મહાદેશોએ નક્કી કર્યું, ભેગા થઈને એક મીટિંગ કરેલી કે આ આર્થિક સંકટને કેવી રીતના ઉગારવું અને લોકોને કેવી રીતના એની સાથે બીજા દેશોને સાંકળવા. આ બાબત માટે જયારે બ્રાઝિલમાં સૌથી પહેલી મીટિંગ થઈ હતી એ પછી ધીમે ધીમે બધા વિશ્વના અમુક દેશો જોડાતા ગયા અને હવે G20 સુધી અત્યારે પહોંચ્યા છીએ. આપણે બીજા દેશો પણ છે ને બીજા નવા ઉમેરાશે પણ ખરા. મુખ્ય આશય એ હતો કે કોઈ પણ પ્રશ્ન હોય વૈશ્વિક પ્રશ્ન એનું નિરાકરણ લાવવું. એમાં અત્યારે હાલ જે શીત યુદ્ધ ચાલી રહ્યા છે કે યુક્રેન નું યુદ્ધ ચાલી રહ્યું છે કે ચીન જે બાબતે દખલગીરી છે, એ ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે વૈશ્વિક પ્રશ્નો છે. એને સાંકળીને યોગ્ય એનું નિરાકરણ લાવવા માટેની આપણે બેઠક હોય એમ પણ આપણે સમજી શકીએ. એમાં બીજા ઘણા બધા પ્રશ્નો આર્થિક સંકટ પણ છે, પછી હાલ જ કોવિડ મહામારી પણ ગઈ છે, એ પણ એમાં લેવામાં આવે. તો આ જે સંકટો છે એને બાબતે યોગ્ય નિરાકરણ થાય એના માટેનું આ બેઠક. પરંતુ સૌથી વધારે આપણે જોઈએ છીએ વ્યાપાર બાબતે આમાં વધારે સૌથી ચર્ચા થતી હોય કે જે તે દેશના વડાપ્રધાનશ્રી અને નાણામંત્રી કે જે હોય એ આ બેઠકમાં હાજર રહેતા હોય છે અને ચર્ચા થતી હોય છે. અને જે ગોપનીય રીતે જે રીતના ચર્ચા થતી હોય છે એનું કદાચ MOU થતું હોય એ જાહેર કરવામાં નથી આવતું. એનું કારણ છે કે કદાચ આ ક્યારેક MOU ઘણા બધા નિષ્ફળ પણ ગયેલા હોય છે. એટલે આ જે G20 નું જે સમિટ યોજાઈ રહી છે એ આ વૈશ્વિક ફલક ઉપર અત્યારે હાલ આપણા ભારત દેશ એનું યજમાન વૃત્તિ કરી રહી છે. તો એ બાબતે ખાસ કરીને જોવાનું કે આમાંથી આપણે કેટલા સફળ થઈશું, આપણા જે પ્રશ્નો છે એ કેવી રીતના મૂકી શકીશું. ખાસ કરીને આપણે જોવા જઈએ ને તો આપણા જે પ્રશ્નો છે એમાં આર્થિક સંકટ, બીજું કે આપણી દેશમાં જે પરિસ્થિતિ છે અત્યારે હાલમાં મહિલા સશક્તિકરણની પરિસ્થિતિ છે, બરાબર. એ પછી આપણે કહીએ કે વૈશ્વિક ખાદ્ય સુરક્ષા બાબતે, પછી ડિજિટલ અર્થવ્યવસ્થા અને આર્થિક અપરાધો જે વધી રહ્યા છે એના માટે, કૃષિ માટે પણ જે પરિસ્થિતિ છે. પછી બીજું કે હાલ ખાસ કરીને સમિટો જે સંસ્કૃતિ અને પર્યટન વિભાગ તરફથી જે કોઈ પણ બાબતે આર્થિક યોગદાન થતું હોય કે એકબીજા સાથે સંધિ થતી હોય એના માટેના અત્યારે હાલ આ પ્રયાસો છે. અને ખાસ કરીને વૈશ્વિક જે સંકટ છે એ પર્યાવરણ સંતુલન જે છે અત્યારે હાલ બગડી રહ્યું છે એના બાબતે પણ આ ચર્ચાઓ થવી જરૂરી છે. હું માનું છું ત્યાં સુધી આ બધી બાબતો જે છે એ અત્યારે હાલ આપણા એજન્ડામાં છે પણ એની ચર્ચા નથી થતી હતી. ફક્ત ને ફક્ત આમ જોવા જઈએ તો બીજા દેશોથી સાથેની આપણી આગળની જે વાત છે કે સંધિ કરવાની વાત છે એમાં આ પ્રશ્નો આવરી લેવાય તો વધારે સારું છે. અને બીજું કે જયારે આ G20 નું મહત્વ શું છે એ આપણા દેશના લોકોને અથવા વિશ્વના લોકોને જયારે ખબર પડે છે ત્યારે ત્યાં સુધીમાં તો આ સંધિઓ ઘણી બધી નાબૂદ પણ થઈ ગઈ હોય છે અને એનું કઈ અસ્તિત્વ પણ નથી હોતું. એટલે આવા સમયે જયારે આપણો દેશ અત્યારે પ્રતિનિધિત્વ કરી રહ્યું છે અને વિશ્વના બધા દેશો અહીંયા આવી રહ્યા છે, તો આપણા દેશના જે પ્રતિનિધિત્વના જે લોકો છે એ લોકોએ આપણા દેશ માટે, આપણા દેશના હિત માટેના પ્રશ્ન છે કે ખાસ આગળ મૂકવા જોઈએ, એના માટે સંધિ કરવી જોઈએ. અને એના કારણે થઈને આપણને જે આર્થિક મદદ મળવી જોઈએ કે જે રીતના
એ લોકોનો સહકાર મળવો જોઈએ એ જરૂરી છે. અને ખાસ કરીને ઇન્ડોનેશિયામાં અત્યારે હાલ જે હમણાં મીટિંગ થઈ, સમિટ થઈ, એ સમિટમાં શું શું થયું છે એ હજુ આપણને કોઈને ખબર નથી. એની ચર્ચા જાહેર ચર્ચામાં નથી આવી. સ્મિતાબેન. તો કદાચ એવું પણ બની શકે કે આપણે અત્યારે હાલ જે ચર્ચા કરી રહ્યા છે કદાચ એ જાહેર પણ ન થાય અને આ જે સમિટ છે એ ફક્ત ને ફક્ત સમિટ થઈ રહે. જી સ્મિતાબેન, જી આપણે રુઝાન ખંભાતા પાસે જઈશું, સામાજિક કાર્યકર. રુઝાનબેન, વાત એ છે કે આ સમિટને કેટલાક લોકો સૌથી મોટો અવસર પણ જોવે છે, કેટલાક લોકો ખર્ચાળ જે ખર્ચાળ સંમેલન પણ જોવે છે. 750 કરોડ રૂપિયાનું માત્ર ભારત મંડપમાં, એ તમામ દેશોને ભેગા વાતચીત કરવા માટે, ચર્ચા કરવા માટેનું આ પ્રકારનો ખર્ચો, ખાલી એક મંડપ બનાવવા માટે 750 કરોડ ખર્ચવામાં છે. બીજી બધી જે ઇન્ટરનેશનલ ફ્લાઇટો, હોટલો, એ ખર્ચો તો અલગ છે. એટલે એ છે કે માત્ર જો ચર્ચા કરીને લોકોને છૂટા પડવાના હોય અને આપણે યજમાન વૃત્તિ માટે જો આટલા કરોડો અબજોનો જો ખર્ચ કરતા હોય તો તેનો ફળશ્રુતિ શું? સૌથી પહેલા તો ઇટ ઇઝ ઓલવેઝ યુ ફીલ પ્રાઉડ કે ભાઈ આપણે ઇન્ટરનેશનલ લોકો આપણે ત્યાં ડેલિગેટ્સ આવે છે વર્લ્ડ ઓવરથી. G20 ની આપણી પ્રેસિડેન્સી છે જે હર વર્ષે બધા જ હોય છે. લાસ્ટ ટાઈમ આઈ થિંક ઇન્ડોનેશિયા હતી, નેક્સ્ટ વે આઈ થિંક ભૂલી ગઈ છું કોઈક નાવાની, જેનેવિનમાં. ઇટ્સ અ યરલી થિંગ. હવે આપણે ઇન્ડિયા થોડું વધારે પડતું થોડું આમાં કર્યું છે કારણ કે આપણે વી આર વન ઓફ ધ સેકન્ડ લાર્જેસ્ટ શું કહેવાય કન્ટ્રી, કોન્ટિનેન્ટ, સેકન્ડ લાર્જેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ, ચાઇના પછી ઇન ટર્મ્સ ઓફ પોપ્યુલેશન. હવે તો આપણે ફર્સ્ટ લાર્જેસ્ટ થઈ ગયા છે, સોરી ફોર ધેટ. એટલે હેતુ પણ એ કહેવાનું કે આપણે જે પ્રૂવ કરવા માંગીએ છીએ, બતાવવા માંગીએ છીએ, જે ખર્ચાઓ કર્યા, કારણ કે ઇન્ડોનેશિયા આટલા મોટા લાંબા ખર્ચા નહોતા કર્યા. કારણ કે હું થોડી G20 ની 2 સમિટ્સમાં ગઈ છું જે આપણે હમણાં ગુજરાતમાં અહીંયા હતી થયેલી ત્યારે, અને ડ્યુ રિસ્પેક્ટ ટુ ઇટ બહુ જ સારા લેવલની થયેલી, મસ્ત વાળો ખર્ચો થયો તો ખર્ચો દેખાતો હતી અને સારું આપણું ઇન્ડિયાનું સારું બી દેખાતું, તેમાં કોઈ ડાઉટ નથી. પોઈન્ટ અત્યારે શું છે? પોઈન્ટ અત્યારે એ છે કે આમાં તમે જે અત્યારે ફોકસ કરો છો ગુજરાત ભારત મંડપમ ને એ વાત 750 કરોડ તો સાંભળીને સાહેબ મને બી થોડું વધારે લાગુ. કારણ કે આપણે ખર્ચા હાથ પર રહેતા હોય એટલે ખબર પડે કે ક્યાં શું ખર્ચો થાય છે. એટલે બિંગ ઇન્ટુ બિઝનેસ વી અન્ડરસ્ટેન્ડ કે તેનો શું ભાવ ચાલતો હોય માર્કેટમાં. પણ હવે એ તો CAG નો કદાચ વિષય આવશે, આપણે તમારો મારો વિષય આવશે નહીં એમાં. પણ અને આ વિષય CAG નો હશે તો બી આખી અલગ સ્ટોરી થશે. કારણ કે ઘણા ખર્ચા હવામાં થઈ જતા દેખાતા ના હોય. તો એટલા માટે કે ભરત મંડપમની જે આપણે જે કેપેસિટીની ક્ષમતાની વાત કરીએ તો 8 ફૂટબોલ સ્ટેડિયમ થાય એટલી તેની સાઇઝ છે. એટલા માટે આ ખર્ચોનો આંકડો છે મોટો છે. સર 8 ફૂટબોલ સ્ટેડિયમ હોય કે 25 ફૂટબોલ સ્ટેડિયમ હોય, જે મને ખબર છે એક્ઝામ્પલ આપું કે પેલું મોટું સ્ટેડિયમ નથી બાંધ્યું તેનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કર્યું છે, કરોડો રૂપિયા બધું છે, પણ એમાં પછી ગળતું થઈ ગયું અને પાણી ગળતું થઈ ગયું. એક એક્ઝામ્પલ આપવા માંગુ છું. એટલે પોઈન્ટ અત્યારે એ નથી કે એ શું થયું એટલે કેટલું મોટું છે. પોઈન્ટ અત્યારે એ છે કે કઈ રીતના એમાં ખર્ચા મુકાયા છે. જેને કે મને હજી યાદ છે, તમે બહુ પાડી હતી કે જયારે કોમનવેલ્થ થઈ હતી ત્યારે પેલા પુનાવાલા નેતા હતા અને એમાં એક પંખો, આપણે નવો પંખો ખરીદવા જઈએ તો 700 રૂપિયાનો, એને ભાડે દિવસનો ભાડો હતો પંખાનો 300 રૂપિયાનો. એક્ઝામ્પલ આપું છું એટલે તમને ખબર પડે છે કે કઈ લેવલનું થઈ શકે છે. એટલા માટે મેં ઇન્ટ્રોડ્યુસ કર્યો. કારણ કે સર 750 કરોડ આપણે અત્યારે કાલે તમે વાત કરતા હતા થોડા 1000 કરોડ કે આપણે વન નેશન વન ઇલેક્શન કરવું છે, જે 5 રૂપિયા પર વોટર બચતા હતા, આપણે વાત કરતા હતા. એટલે એ સંદર્ભમાં બી એડ કર્યું. હવે બીજી મેન વાત કરી દો. એટલે જેટલા 2 G20 માં સાહેબ હું ગઈ હતી, એક વુમેન ઓરિએન્ટેડ હતું, અમારે ભેગો વાળો હતું. એમાં સરસ બધા ડેલિગેટો ટાઈ સૂટ પહેરીને પેલી બધી બોરીઓ બાંધીને બધું બહુ જ સરસ હોય. જમવાનું બહુ મસ્ત હોય છે, 3 ટાઈમ જમવાનું મળે છે મસ્ત વાળું, કોઈ ડાઉટ નથી. પણ થયું શું એમાં પાછળથી મારી પાસે કોઈ એમાંથી ના તો નોર્મલી આવું બધી સમિટો થાય એટલે નોર્મલી થવું જોઈએ. જેને કે અમે કંઈક મોટું અમે કોન્ફરન્સ કરીએ તો અમારી પછી મિનિટ્સ બને અને મિનિટ્સ પછી અમે એ બધાને અગર ડેલિગેટ્સ હોય તો અમે એ લોકોને આપીએ. જેને કે અમે યુએનમાં એક નાનો પાર્ટ લીધો તો અમારી કોન્ફરન્સ હતી, તો અમે પછી એનું શેરિંગ કર્યું હતું કે ભાઈ આટલી વાત થઈ હતી ને જસ્ટ ફોર રેકોર્ડ કે ભાઈ આટલું તો થયું હતું. એટલે અલ્ટિમેટલી મારા હાથમાં તો હજી કશું આવ્યું નથી. કદાચ આવું જોઈતું હતું બી નહીં, મને ખબર નથી કે આવું જોઈએ કે નહીં, પણ હું એક જનરલ એક ટ્રેન્ડ કહી રહી છું કે આમ નોર્મલી હોય કે અમારી પાસે આવું આવે, મિનિટ્સ તો ના કહેવાય પણ જે રિવ્યુ આવે કે આવું થયું છે. એટલે એક પોઈન્ટ એ હતો. વાર્તા બધી મોટી થઈ. અમારા જાણે કે બહેનો તો બહેનોની એ વાત થઈ કે આપણે કહીએ છીએ કે 230 વર્ષ લાગશે બહેનોને ઇક્વાલિટી માટે, પણ આપણે આવું કરવું જોઈએ કે આપણે ઇક્વાલિટી આમ થાય તેમ થાય. એટલું પૂછ્યું, હાથમાં કશું ના આવ્યું, જમી કરીને બધા ઘરે આવ્યા. જેટલા પેનલિસ્ટ કહે છે બહુ સરસ કહી રહ્યા છે ને, આઈ મીન આઈ વુડ અગ્રી વિથ ધેમ કે ધીસ ઇઝ ઓલવેઝ ધ કેસ. પણ હા,
100 અગર લેટ્સ સે કે આપણે એવું વિચારતો હોઈએ કે આપણે બિલકુલ ફાયદો ના 5-10% તો ફાયદો થશે, પણ યુ નો એટ ધીસ કન્ટ્રી લેવલ, વર્લ્ડ લેવલ તમે જ્યારે 5-10% બી વાત કરો તો એમાં મોટો થશે, એટલે એમાં કોઈ ડાઉટ નથી. પણ મૂળ વાત શું છે? મૂળ વાત એ છે સાહેબ અત્યારની તારીખમાં કે જે રીતે હવે બધી કન્ટ્રીઝો એકબીજા જોડે લેટ અસ સે કે ભલે તમે બતાવો કે અમારા જે સંબંધો છે, પણ સત્યમાં એ સંબંધ નથી. સત્યમાં એટલા માટે નથી કારણ કે જે ફાયદો, જે આર્મ ટ્વિસ્ટિંગ, કોઈ કન્ટ્રી બીજા કન્ટ્રી જોડે જે આર્મ ટ્વિસ્ટિંગ ચાલુ કરે ટેકનિક્સ, એટલે કે આપણે એક્ઝામ્પલ આપીએ અત્યારની તારીખમાં આપણે સિમ્પલ વાળી વાત છે કે ભાઈ ચાઇનાની વાત કરો તો ચાઇનાના જી કેમ નથી આયા? કારણ કે ભાઈ એમને એમનું બતાવવું છે, અને આપણે બતાવી રહ્યા છીએ. એક્ઝામ્પલ એટલા માટે આપી જ્યારે એકચ્યુઅલી G20 ની સમિટનો મેઇન મુદ્દો એ છે કે ભાઈ બધા પ્રેસિડેન્ટ લેવલ, જે તમે પહેલા ક્લિયર કર્યું કે પ્રેસિડેન્ટ યા પ્રાઇમ મિનિસ્ટર લેવલના લોકો એમાં પાર્ટ લેવો જ જોઈએ, અને આપણે એ સિરિયસનેસ બતાવી છે. એટલે આજની તારીખમાં આમ જોવા જઈએ, ટુ મેક ઇટ વેરી શોર્ટ, આજની તારીખમાં આમ જોવા જોઈએ તો યસ ઇટ ઇઝ ધ બિગ અફેર. આપણા ઇન્ડિયાએ કદાચ બહુ વધારે પડતા કરોડો ખર્ચ્યા છે ભારત લેવલ, ભારતના લેવલ, ભારતને બતાવવા માટે કે આપણે પેલું ગરીબ દેશ નથી. પણ સત્ય એ છે સાહેબ કે હા આપણે ગરીબ દેશ છીએ, કારણ કે જે આપણે જ્યારે જે કામ કર્યું, જ્યારે જે બધું પેલું, જ્યારે ટ્રમ્પ વખતે ગુજરાતમાં તમે મેં પોતે જોયું છે કે જ્યારે પેલી બધી ચાદરો લગાવી દીધી કે આપણા સ્લમ્સ ઢાંકવા માટે, તો આપણે ત્યાં બી અત્યારે દિલ્હીમાં બી આ કામ કર્યું છે, ચાદરો લગાડી છે. અને જે મેઇન મુદ્દા આપણા દેશના જે છુએ છે એ હજી એ મેઇન મુદ્દા પર આપણે શું કે પેલા થપ્પડ મારીને ગાલ લાલ રાખી રહ્યા છે. એટલે આ છે સારું, નાની પાડું સાહેબ, કોઈ ડાઉટ નથી, પણ જોડે આપણે એ બી ના ભૂલવું જોઈએ. જી આપણે પ્રકાશભાઈ પાસે. પ્રકાશભાઈ, રોજગારીનો અવસર છે સૌથી મોટો, અને ભારતની જે કૂટનીતિ, આટલા મોટા જે દેશોની આપણે યજમાની કરતા હોય, આપણે એક કીધું કે માર્કેટિંગ છે, ભલે માર્કેટિંગનું પણ આપણી વિશાળ જે કેપેસિટી છે એ આ દેશો જોઈને જવાના છે, તેમને વેપાર ધંધાને લગતું માર્કેટ પણ જોઈને જવાના છે. બીજું જ્યારે ડિફેન્સને લગતી વાત હોય તો ભારતનું ડિફેન્સ સેક્ટર પણ તેઓ જઈને જવાના છે. બીજું અંતરિક્ષની જે વાત છે, હમણાં જે ઇસરોએ જે કામગીરી કરી છે, તો ઇસરોની કેપેસિટી પણ આ લોકો જોઈને જવાના, એટલે કંઈક ને કંઈક ભારતને મળવાનું છે આગામી દિવસોમાં. 100%. મનોજભાઈ, હું તમને મારા મિત્ર સાગરભાઈએ જે બહુ મોટા અવાજેથી બધું જે ચાલીસા વાંચી બધી, એમાં હું બહુ પડવા માંગતો નથી, કારણ કે હું તો G20ના મૂળમાં છું, અને એના જે પ્રગતિ જોઈ રહ્યા છીએ આપણે દરેક ટીવી ચેનલોમાં, અને આપણે જે ગૌરવપૂર્વક આપણે એને નિહાળી રહ્યા છીએ, એનો આનંદ લેવાની જરૂર છે. અત્યારે બધું મણિપુરને આ હિંસા ને તે હિંસા ને એ બધું વાગોળવાની જરૂર નથી. તમારી સામે 26 પક્ષો છે તો શેનું એક ફેમિલી? તમારે દરેક રાષ્ટ્રના સાગરભાઈ, દરેક દેશોમાં 2 પક્ષો હોય, 3 પક્ષો હોય, 4 પક્ષો હોય, ચૂંટણી લડાતી હોય લોકશાહી ઢબે, એટલે સામે પક્ષો હોય. તમારા પક્ષમાં જે 26 છે એમાં 26માંથી અત્યારે તમારા જે નેતાઓના જે આવે છે બધા સ્ટેટમેન્ટ્સ, એ જોઈને એકબીજાને કવર કરવા જવું પડે છે, એ ધ્યાનમાં રાખવું જોઈએ. અને એનાથી કેટલું તમને નુકસાન થશે, એનાથી ચૂંટણી આવતા સાગરભાઈની વાત એ છે કે જ્યારે આટલો મોટો આપણે વિશ્વ સ્તરે આટલો મોટો આપણા ઘરે પ્રસંગ હોય, અવસર હોય, અને આપણે દેશની એકતા જો બતાવવા માંગતા હોય તો વિપક્ષોને પણ સાથે રાખવા જોઈએ. વિપક્ષોને સાથે રાખવાની કોઈ એમાં કશું એ નથી. વિપક્ષ માટે શું હોય છે, તમે વિપક્ષને એક એમના નેતાને લખ્યા તો કે મને લખ્યું કે મારા રાષ્ટ્રીય પ્રમુખને ના લખ્યું. આ વન નેશન વન ઇલેક્શનનો જે મુદ્દો હતો એ કમિટીની અંદર લોકસભાના વિરોધ પક્ષના નેતા તરીકે આપણે અધીર રંજન ચૌધરી સાહેબને એમને કમિટીમાં રાષ્ટ્રપતિએ ગોવિંદજીએ મૂક્યા પૂર્વ. તો કે મારું નામ કેમ લખ્યું ને પેલા અમારા રાષ્ટ્રીય પ્રમુખનું કેમ લખ્યું? ભાઈ, રાષ્ટ્રીય પ્રમુખ રાજ્યસભાના સભ્ય છે, તમે લોકસભાના છે, એના ચૂંટણીઓ લોકસભાની ચૂંટણીઓ થવાની છે, તમે એટલું તો મગજ ચલાવો. તમે નથી કમિટી, તમે નામ આવતા છે, તમે નથી વિરોધ, આપણે સર્વદલીય બેઠકની અંદર તમને આમંત્રણ આપવામાં આવે છે, લોકસભા સેશન્સ ચાલુ થાય ત્યારે તમે બહિષ્કાર કરો, તમને બોલાવવામાં આવે ત્યારે બહિષ્કાર કરો. અને તમને બોલાવીને શું કરવાનું? તમે પેલા લગ્નની અંદર કુટાણા પેલા ફટાણા ગાય છે ને એમ ગાવા માટે બોલાવવાના તમને? તમે તમારા નેતા વિદેશમાં જઈને ફટાણા કરી આવે છે અને અહીંયા ગાડી પછી એનું બિલ્ડિંગ કરતાં તમારે થાકી જવું પડે છે બચાવવા માટે. એ બધામાં નહીં પડવું, પણ આપણે G20ના મુદ્દા પર હું આવીશ હવે કે આપણા ભારતમાં અત્યારે જુઓ, મેં તમને અગાઉ કીધું પણ રાષ્ટ્રીય ગૌરવનો વિષય તો છે. ભારતના હેરિટેજ, કલ્ચર, નેચર,
કેપેબલ હોસ્ટ, વિકાસ, વિવિધતા, તાકાત, વિરાસત, સંસ્કૃતિ, અલગ અલગ રાજ્યોની ટ્રેડિશનલ ભાતીગર ભાષા, પોશાક, ફૂડ પૂરતું નહોતું. જેટલા શહેરોની અંદર અલગ અલગ રાજ્યોમાં ગયા ત્યાં આગળ એ લોકોને કંઈક ત્યાંના આબોહવા, એ રાજ્યના માં રો મટીરિયલ્સ કેટલું નજીકમાં મળશે, આ છે તે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ માટે પણ એમનું ધ્યાન દોરવામાં આવેલું હતું. એટલે એ ઇન્ડસ્ટ્રીઝ આવશે. પેલા બેને કીધું, તમે કીધું, બધાએ કીધું કે 750 કરોડ ભારત મંડપમાં ગયા, આ ગયા તે ગયા, એ ચર્ચા પછી કરીશ. આજે તમે ખેતરમાં બી વાવો ને તો એનું સારા વરસાદ, સારા ખાતર, સારું બધું નાખવામાં આવે ને તો એનું રિઝલ્ટ તમને 3 મહિને કે 4 મહિને જ્યારે ફાલ ઉગે ને ત્યારે ખબર પડે. અત્યારના જે 750 છે ને, તમે આવતી 5 વર્ષની અંદર બીજી મળશે તે 750 કરોડની 50 કરોડ કે 800 કરોડના ખર્ચા સામે તમને 2000 કરોડનો ફાયદો પણ તમને જોવા મળશે અને આંકડા સાથે બતાવવામાં આવશે. અને એના લીધે ઇન્ડસ્ટ્રીઝ ઊભી થશે. આજે દરેક રાજ્યોમાં ગયા, ઇન્ડસ્ટ્રીઝ ઊભી મોટી થશે તો ત્યાંના લોકલમાં નાના લઘુ ઉદ્યોગોનું પ્રોત્સાહન મળશે. ત્યાંનો હોટલ ઉદ્યોગ, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને ત્યાંના રોજગારીની તકો, એ બધું તમે ધ્યાનમાં રાખશો તો ભવિષ્યમાં આનું થવાનું જ છે. અચ્છા, એટલે ભવિષ્યના ફાયદાને લઈને અત્યારે આપણે ફાયદા માટે નથી કરતા. આ તો આપણને યજમાન પદ મળ્યું હતું ને આપણું ગૌરવ છે કે આપણે આ ખર્ચો વસ્તુ હોતી નથી. આપણા જ્યાં સામાન્ય મધ્યપગના ત્યાં લગ્ન હોય છે ને અને બહારથી જે મહેમાનો આવતા હોય છે ને એમની આગતા સ્વાગતા ને બધું કરવા માટે તમારે સમાજમાં, ગામમાં ને દરેક ક્ષેત્રમાં તમારે ખર્ચ તો કરવો પડે, બતાવવું પડે છે કે આપણે કેટલી ક્ષમતા આપવામાં છે. હા, અને આપણા મોદી સાહેબના શાસનની અંદર જેટલો ભ્રષ્ટાચાર નથી કર્યો કે રૂપિયા ઘણા બચ્યા છે આપણા, બરોબર છે. અને એના લીધે આપણા જોડે રૂપિયા છે. આપણે કોઈ દેવું કરીને ખર્ચો કર્યો નથી, દેવું કરીને ઘી પીધું નથી અમે. જી આપણે સાગરભાઈ, દેવું કરીને આપણે આ બધું નથી કરી રહ્યા, પરંતુ છેલ્લા 70 વર્ષમાં દેશના 14 પ્રધાનમંત્રીઓ જેટલું ભેગું થઈને દેવું નથી કર્યું, એના કરતા ડબલ હજારો કરોડો રૂપિયાનું દેવું આ છેલ્લા 10 વર્ષમાં આપણા એકમાત્ર યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. અને આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અહીંયા ઓપનલી કહે છે કે આપણે કોઈ દેવું નથી કર્યું. તમે વિચારો કે 70 વર્ષની અંદર 14 પ્રધાનમંત્રીઓ ભેગા થઈને જેટલું દેવું આ ભારત ઉપર નથી કર્યું, એના કરતા 3 ગણું દેવું આ માત્ર એક વડાપ્રધાને છેલ્લા 10 વર્ષમાં કર્યું છે. આટલું ઓપનલી જુઠ્ઠું માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ બોલી શકે. હવે રહી વાત વૈશ્વિક મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાની વાત છે, તો જે માણસે આ દેશમાં પોતાના માટે વન મેન શો કર્યો છે, પ્રિયવદન શાહે કહ્યું કે માત્ર ને માત્ર એક વ્યક્તિનો પ્રચાર થઈ રહ્યો છે. આ G20 ભારતમાં કરીને વન મેન શો કર્યો છે. જેમ રાજ કપૂર આપણા ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં વન મેન શો કે ફિલ્મના શોમેન કહેવાય, સુભાષભાઈ શોમેન કહેવાય, એવી રીતે આપણા વડાપ્રધાન આખા વિશ્વની અંદર શોમેન છે એવું દેખાડવા માટે કર્યું છે. અને ગરીબીને આ દેશની અંદર 750 કરોડનો તો માત્ર પેલું મંડપ બનાવ્યો છે, પણ અત્યાર સુધીમાં થયેલી મીટિંગો માટે હમણાં જ અમદાવાદની અંદર પેલું ક્રૂઝ પણ શરૂ કરવામાં આવ્યું, જ્યાં આગળ 20 દેશોના ડેલિગેટ્સ આવવાના હતા. આવી તો અનેક મીટિંગો થઈ ગઈ આ 9 મહિનામાં, એમાં કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે, બરાબર છે. તો આ કરોડો રૂપિયાનો ખર્ચો કરીને જ આ દેશનું આટલું દેવું વધ્યું છે. ત્યારે આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એવું કહે છે કે આપણે કોઈ દેવું નથી કર્યું. ગરીબોની દેખાડવામાં તમારી ઇજ્જત જાય છે, તમારે પડદા કરવા પડે છે, હે તો પછી તમે વિચારો કે તમારે આ શું કરવા, તમારે આ બધું છુપાવવું પડે છે. દુનિયાના લોકો આવી રહ્યા છે તો તમારા માત્ર તમારા પેલા પોશાક પહેરેલા સાંસ્કૃતિક ડાન્સરોને દેખાડવા છે. તો જે સત્યતા છે આ દેશની અંદર ગરીબોને, એ લોકોને શરમ ના આવે યાર? તમે માણસોને પડદાથી ઢાંકી દો છો. એ માણસોની કોઈ ઇજ્જત, સ્વાભિમાન કઈ હોય કે નહીં? તમને આ દેશમાં તમારી જે રિયાલિટી છે કે આપણા દેશમાં ગરીબી છે તમે ઢાંકી દો છો. તમારો સવાલ પણ આપણે ભાજપ પાસેથી લઈશું. અત્યારે સમય થયો છે એક વિરામનો, નાનકડા લઈએ વિરામને, ચર્ચાને આગળ યથાવત રાખીશું. મહાશક્તિનું મહામંથન ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે. લઈએ એક વિરામ.
जो लोन मिले फटफट घर बैठे बिना झंझट, हिडन चार्जेस के स्ट्रेस को बोलो चल हट। ओ बिजनेस बढ़ाना, गुड़िया को पढ़ाना या मिसेस के साथ वेकेशन, लो मुथूट फाइनेंस गोल्ड लोन, भरोसा इंडिया का, भरोसा इंडिया का। अगर घर लगे है छोटा एडजस्ट नहीं होता, लो मुथूट फाइनेंस होम लोन, भरोसा इंडिया का, भरोसा इंडिया का। धन्नो ने दिया धोखा, अब मार रहे हो धक्का, लो मुथूट फाइनेंस व्हीकल लोन, भरोसा इंडिया का, भरोसा इंडिया का। अटके हो बिकॉज पैसा तो रोना धोना कैसा, लो मुथूट फाइनेंस पर्सनल लोन, लोन लोन, भरोसा इंडिया का, भरोसा इंडिया का। हेल्पलाइन काफी तगड़ा, ढेरों डॉक्यूमेंट्स कानून लफड़ा, सदियों का तजुर्बा और मुथूट का है भरोसा। अरे मुथूट फाइनेंस लोन्स लो, भरोसा इंडिया का, भरोसा इंडिया का। मुथूट फाइनेंस, भारत का नंबर 1 सबसे भरोसेमंद फाइनेंशियल सर्विसेज ब्रांड। अभी कॉल करें 1-800-313-1212। अरे हाँ, भरोसा इंडिया का। શું છે મહાનગરની તાસીર? કેવી છે મહાનગરની તસવીર? મહાનગરનો મહાખબરનો રસ્તા એટલે મહાનગરની મહાખબર. નિહાળો દરરોજ સવારે 11:30 કલાકે અને સાંજે 6:30 કલાકે માત્ર ને માત્ર કેટીવી ન્યૂઝ ગુજરાતી પર. જીટીપીએલ બોક્સ નંબર 280 પર. Welcome to Mahabalipuram, a coastal town full of delight, where history, art and natural beauty unite. તો આપણે વાત કરી રહ્યા છે જનતાના મુદ્દામાં મહાશક્તિનું મહામંથન. G20 એક એવો અવસર છે કે અલગ અલગ દેશો જે પોતાની વિચારધારા અલગ અલગ જે ચાલી રહ્યા છે તમામ દેશોને એક જ પ્લેટફોર્મ પર લાવીને સમગ્ર વિશ્વનું જનકલ્યાણ થાય, કૃષિ આરોગ્ય ક્ષેત્રે અલગ અલગ પરિવર્તનો આવે, તેમાં પણ માનવ કલ્યાણ છે આ સૌથી મોટો મહત્વનો મુદ્દો છે. વિકાસશીલ દેશો અને વિકસતા જતા દેશોને પણ સાથે રાખીને જે કોમ્બિનેશન કરવું એ પણ એક મોટો પડકાર હોય છે, જેમાં મહાશક્તિ મહામંથન આ તમામ બાબતોનો ચર્ચાનો સમાવેશ થાય છે. આપણે ચર્ચા યથાવત રાખીશું. આપણી સાથે સાગર શાહ કોંગ્રેસના પ્રવક્તા જોડાયા છે. એ વાત એ છે કે મહામંથન જે આપણે કરી રહ્યા છે કે તેની ફળશ્રુતિ આખરે શું થવાની છે? ફળશ્રુતિ કશું જ નથી થવાની અને એ આપણા દેશના વડાપ્રધાન જાણે છે. અને એટલા માટે છેલ્લા 9 મહિનાથી G20 ઇન્ડિયા તરીકે જેનો પ્રમોશન કરવામાં આવ્યું છે અને લાખો કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. મારે તમને એક વાત કહેવી છે કે આ જે G20 ની બેઠક થઈ રહ્યા છે એના 3 સેશન છે, વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર. હવે તમે વિચારો કે ઇંગ્લિશ એ તો વર્લ્ડ લેંગ્વેજ છે, તમે એને એવું કઈ રીતે કહી શકો કે એ આપણી ગુલામીનું પ્રતીક છે?
એ તો ગુલામી તો ત્યારે હતી ને જ્યારે એ લોકો આપણી ઉપર રાજ કરતા હતા. આપણે એમને તો અહીંથી ખદેડીને ભગાડી દીધા છે, તો આખી દુનિયાએ જોયું છે. અને વર્લ્ડ લેંગ્વેજ બની ગયા પછી એ ગુલામીનું પ્રતીક નથી રહેતી. વેન યુ આર વર્કિંગ ઓન ધ ગ્લોબલ લેવલ, તમે જ્યારે વર્લ્ડમાં રહી રહ્યા છો, તમે G20 ની બેઠક કરી રહ્યા છો, તમે વન અર્થ, વન ફ્યુચર, વન ફેમિલીની વાત કરી રહ્યા છો, ત્યારે વર્લ્ડ લેંગ્વેજને તમે કેવી રીતે ડિસ્કાઉન્ટ કરી શકો? તમે એને કેવી રીતે અવગણી શકો? તો છેલ્લી ઘડીએ G20 ઇન્ડિયા અંગ્રેજી શબ્દને એવું કહીને કાઢવામાં આવ્યો છે કે ભાઈ આ તો ગુલામીનું પ્રતીક છે ને આ દેશના ભારતીય જનતા પાર્ટીના જ્યાં જ્યાં પણ રાજ્યો છે એના મુખ્યમંત્રીઓ ગૌરવ લઈ રહ્યા છે અને ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય બોલી રહ્યા છે. એટલે આ તો છેલ્લા 75 વર્ષથી 1947 થી 2023 સુધી અને છેલ્લા 10 વર્ષથી તમે છો, તો તમને કાલે ખબર પડી કે ઇન્ડિયાનું નામ એટલે ગુલામીનું પ્રતીક અને આપણા દેશનું નામ છે. આ કોઈ ગાળ નથી, ઇન્ડિયા શબ્દ કોઈ ગાળ નથી. 75 વર્ષ સુધી આપણે ભારતને, આર્યવર્તને, આપણા દેશને આપણે ઇન્ડિયા કહ્યું છે. તમે ગુલામીનું પ્રતીક કહીને એમ કરીને તમે એને એ શબ્દને કાઢી નાખ્યો, તો તમે જ્યારે વૈશ્વિક લેવલે વાત કરવા બેઠા છો તો વર્લ્ડ લેવલ, વર્લ્ડ લેંગ્વેજનું તમે અપમાન કરી રહ્યા છો. તો આ જે G20 ની અંદર વર્લ્ડ લેવલના કન્ટ્રીઝ આવ્યા છે, તો એની સામે તમે એને કાઢી રહ્યા છો. મારે તમને એમ પૂછવું છે કે આ ઇન્ડિયા શબ્દ આપણા દેશની સંસ્કૃતિમાં વણાયેલો છે, કવિતાઓમાં ઇન્ડિયા છે, ગીતોની અંદર વાંધો ત્યાં છે સાગરભાઈ, વાંધો ત્યાં છે. 18 તારીખે બેંગ્લોરમાં જે મીટિંગ રાખી હતી, તમે પાર્ટીનું નામ ઇન્ડિયા શા માટે રાખ્યું? એટલે આ બદલવું પડ્યું. શા માટે રાખવું? એટલે એના માટે અમારે વડાપ્રધાનની પરમિશન લેવાની જરૂર છે. તમે અમારા ગઠબંધનનું નામ અમારે ઇન્ડિયા રાખવું કે નહીં? તમે હિન્દુસ્તાન નામ રાખ્યું હતું, હિન્દુસ્તાનથી અરે અમે તો ભારત જોડો યાત્રા પણ રાખ્યું હતું, પરંતુ આ દેશની અંદર આ દેશના વડાપ્રધાને ભારત જોડો યાત્રાને દરેક ડિબેટની અંદર, ગોદી મીડિયાની અંદર એવું કહીને ચલાવી કે આ તો ભારત તોડો યાત્રા છે. આ લોકો તો ભારતને પણ ગાળ બોલી ચૂક્યા છે, માત્ર ઇન્ડિયાને નહીં. ભારત જોડો યાત્રાને આ લોકોએ દરેક ડિબેટમાં ગોદી મીડિયા ઉપર જ્યાં સુધી 145 દિવસ સુધી ભારત જોડો યાત્રા ચાલી, તો ભારત જોડો યાત્રાના ભારત શબ્દને પણ ભારત તોડો યાત્રા કહીને આ લોકોએ ભારત દેશના ભારત શબ્દનું પણ અપમાન કર્યું છે. તમે મને એમ કહો કે LIC ની અંદર ઇન્ડિયા છે, કાઢી નાખશો. SBI માં ઇન્ડિયા છે, તમે કાઢી નાખશો. ISRO માં ઇન્ડિયા છે, તમે કાઢી નાખશો. IIM માં ઇન્ડિયા છે, તમે કાઢી નાખશો. IIT માં ઇન્ડિયા છે, તમે કાઢી નાખશો. ભારતના પાસપોર્ટ ઉપર ઇન્ડિયા લખેલું છે, તમે કાઢી નાખશો. ઈસ્ટ ઇન્ડિયા કંપની આ દેશમાં આવી હતી, એ ઇતિહાસ છે. શું તમે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નામ બદલી નાખશો? તમે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, જવાહરલાલ નહેરુએ લખેલી બુકનું નામ બદલી નાખશો. ડિજિટલ ઇન્ડિયા તમે શરૂ કર્યું છે, કેશલેસ ઇન્ડિયા તમે શરૂ કર્યું છે, વાયબ્રન્ટ ઇન્ડિયા તમે શરૂ કર્યું છે, શાઇનિંગ ઇન્ડિયા તમે શરૂ કર્યું છે, પડેગા ઇન્ડિયા, ખેલેગા ઇન્ડિયા, ઓલ ઇન્ડિયા રેડિયો, આકાશવાણીમાંથી તમે ઇન્ડિયા કાઢી નાખશો. ઇમ્પેરિયલ ઇન્ડિયામાંથી તમે ઇન્ડિયા કાઢી નાખશો. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાંથી તમે ઇન્ડિયા કાઢી નાખશો. સેબીમાંથી તમે ઇન્ડિયા કાઢી નાખશો. બરાબર છે? સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન છે. ઇન્ડિયન પોલીસમાંથી તમે ઇન્ડિયા કાઢી નાખશો. ઇન્ડિયન રેલવે, ઇન્ડિયન એરફોર્સ, ઇન્ડિયન નેવી, ઇન્ડિયન આર્મી, દેશના 140 કરોડ લોકોના દિલમાં 75 વર્ષથી જડાયેલો શબ્દ ઇન્ડિયા, એને તમે એમ કહો છો કે ગુલામીનું પ્રતીક છે? શેમ ઓન યુ. તમે ભારતને પણ તોડો કહ્યું છે, તમે ઇન્ડિયાને પણ ગાળ બોલો છો. આ વન મેન શો છે ને, આમાંથી કોઈ ફળશ્રુતિ મળવાની નથી. ઇન્ડિયા શું કાઢી નાખશે? આપણે ભાજપના આપણે નેતાને પણ પૂછી લઈશું. આપણે પ્રિયવર્ધનભાઈ શાહ પાસે છે. પ્રિયવર્ધનભાઈ, વાત એ જ છે કે જ્યારે ભારત આટલું મોટું પ્રતિનિધિત્વ જે કરી રહ્યું છે ને, મેં અગાઉ પણ કીધું કે જે વિકસિત દેશો અને વિકાસશીલ દેશો તમામને સાથે રાખીને આ ચાલવાની વાત છે, એમાં એક ભારત છે એક અહમ મહત્વનું ફેક્ટર છે, તે સાબિત થઈ શકે છે. આપણું બેઝિક જે કોન્ટ્રીબ્યુશન ટ્રેડમાં જે છે એ 2% ઓછું છે. ચાઇનાનું 37% છે. હવે આ કમ્પેરિઝનમાં આપણે આપણો ટ્રેડ વધે એ માટેના પ્રયત્નો કરવા જોઈએ. બીજી વસ્તુ એ છે કે G20 આખા વર્લ્ડની વાત બાજુમાં મૂકો, પણ G20 ના બધા દેશો વચ્ચે તો સુલેહ શાંતિ હોવી જોઈએ, એ પણ નથી. આજે અંદર બધા દેશોના ઝઘડા છે. પાછા એની અંદર 20 દેશોમાંથી બીજા 4 દેશોના પાછા જુદા ટુકડા પડેલા છે. આપણે છીએ, જાપાન છે, પછી બ્રાઝિલ, અમેરિકા ને બધા પાછા જુદા છે. તો આખી એક વસ્તુની અંદર દરેકમાં ઝઘડા, કોઈ જગ્યાએ શાંતિ નથી, અંદરો અંદર કટરાક છે. અને આ બધાની અંદર વિશ્વ શાંતિ સ્થપાય એવા પ્રયત્નો માટે જે યુનાઇટેડ નેશન જે સ્થપાયેલું એ પણ નાકામયાબ થઈ ગયું છે. જે હેતુથી યુનાઇટેડ નેશનની સ્થાપના થયેલી, એ સ્થાપના પછીના તબક્કે એના નિયમો નક્કી થયા, એની ઇન્ટરનેશનલ કોર્ટ જુદી થઈ. બધાને માને છે કોણ? જો કોઈ માનતું જ ના હોય તો આ બધું શું કામનું છે?
અને બીજી વસ્તુ એ કે યુનાઇટેડ નેશનની પાછી એની અંદર એ 7, 8, 10 દેશો જો એની મોનોપોલી લઈને બેસી ગયા એમનું જ ચાલે છે. અને આ સંજોગોની અંદર ખરેખર જો વિશ્વ બંધુત્વની ભાવના કે જે કઈ વસુદેવ કુટુંબકમ લાવવાનું હોય તો પણ એના માટેના કોઈ ત્યાગ આપવાની વાત નથી. બધા પોતાનું ખેંચ કરે છે. એટલે અલ્ટિમેટલી એવું લાગે છે કે ઈટિંગ મીટિંગ ને ચીટિંગ નેક્સ્ટ મીટિંગ ક્યારે થવાની એ નક્કી થઈ જશે. જી જી પ્રિયદમભાઈ, એ સિવાય કોઈ ફલશ્રુતિ આમાં દેખાતી નથી. જી પ્રિયદમભાઈ, આપણે બીજી એક વસ્તુ આપણે જો જોઈએ તો ખરેખર આ જે દેશના લોકો જે ભેગા થઈ રહ્યા છે એના માટે આટલો બધો ખર્ચ આપણા જેવા, ભલે આપણે ગરીબ નથી એવું કે કરીએ છીએ, ગરીબ નથી એવું નથી થવાનું, પણ જે કઈ પરિસ્થિતિ છે એ હકીકત છે કે 75% લોકોની આવક જ 15,000 થી નીચે છે. ત્યારે આપણે કઈ રીતના કહીએ છીએ અને બીજા દેશોની કમ્પેરિઝનમાં આપણી આવકની સરખામણી કરો તો 150-200 ગણી ઓછી છે. અમેરિકાની જોડેની જો કમ્પેરિઝન હોય તો આપણી આવક ક્યાં છે ને એમની આવક ક્યાં છે. એમની બધી વસ્તુના ખર્ચા ગણો છો પણ આપણા ખર્ચાને પહોંચી વળાતું નથી. 3 સાંધે અને 13 તૂટે એવી પરિસ્થિતિ છે. તો આ જે રોજગારીના પ્રશ્નો છે, જે બધા લોકોના મૂળભૂત પ્રશ્નો છે, એને ઉકેલવાનો જો પ્રયત્ન થાય તો મને લાગે ખરેખર કંઈક સારું કામ થયું ગણાશે. તો આપણે ત્રીજી મહાસત્તા જે બનવાનો જે આપણે ટાર્ગેટ જે સેવો છે, એ વાત છે કે ત્રીજી મહાસત્તા આપણી ભારત બની જશે આગામી દિવસોમાં, આગામી સમયમાં. તેના માટેના તમામ પ્રયાસો અને તેના માટે આ ભારત જે કૂટનીતિમાં જે આગળ નીકળવાનો પ્રયાસ કરી રહ્યું છે. બીજું કે અગાઉ પણ કીધું કે રોજગાર અવસર એમ્પ્લોયમેન્ટ છે, મેક ઇન ઇન્ડિયાના જે કોન્સેપ્ટ છે અલગ અલગ, અને 2047 સુધી પહેલાં ભારત છે એક સૌથી મોટું હરણફાળ જે વિશ્વ લેવલે ભરવાનું PM મોદીનો એક લક્ષ્યાંક છે, જેના માટેનું આ તમામ આયોજન છે. જ્યોતિબેન અમીન પાસે જઈશું. પ્રિયદર્શન સરે કીધું કે ઈટિંગ મીટિંગ ને ચીટિંગ, ઈટિંગની જો વાત કરીએ તો તમામ જે મહાનુભાવો છે તેને ચાંદીના વાસણોમાં જમવાનું જે કર્યું છે, ચાંદીના વાસણો છે, એ તમામ મહાનુભાવોને તેમાં ભોજન પીરસવામાં આવશે. આપણી આ મહેમાન ગતિની ખાસિયત છે. મનોજભાઈ, આપણા દેશની જે પરિસ્થિતિ છે એ એવું છે કે ખુદ આપણા પ્રધાનમંત્રી જ કહે છે કે 80 કરોડ લોકોને મફત અનાજ આપીએ છે. હવે વિચારો કે 135-40 કરોડમાં 80 કરોડને જો સરકારે મફત અનાજ આપવું પડતું હોય તો પછી આપણા દેશની પરિસ્થિતિ શું છે? પણ હશે, હવે દીકરીનું લગ્ન હોય તો બાપ ખર્ચો કરે. અને એવું છે કે ખર્ચાનું એવું છે કે જ્યારે આપણે એ લોકોની હરોળમાં બેસવું હોય તો પછી હવે શું છે કે શોબાજીનો જમાનો છે, એટલે એકવાર ખેંચાઈને બી ખર્ચો કરવો પડે, એટલું હું સમજ છું. પણ ભાજપ, જ્યોતિબેન નહીં, એટલે હું એ જ કહું તમને કે ભાજપના જે આપણા નેતા કહી રહ્યા છે કે આ ખર્ચો ઉગી નીકળશે, આગામી દિવસોમાં ખર્ચો ઉગી નીકળવાનો છે. એ તો થાય ત્યારની વાત. ખર્ચો થાય પણ એમાં ભ્રષ્ટાચાર થાય ને ત્યાં વાંધો છે. આજે 750 કરોડનું તમે મંડપ બનાવ્યું, એ તમે બનાવ્યો છે એનો વાંધો નથી, પણ એનો જે અકલ્પનીય ખર્ચો ગણાવ્યો છે ત્યાં વાંધો છે. એટલે ખર્ચા કરો. આમ પણ મેં કહ્યું એવું, અને દીકરીના લગ્નમાં તો કમસે કમ દીકરી પરણે છે. હવે અહીંયા તો એ પણ નથી થવાનું, કારણ કે જુઓ અત્યારે જે ચીન છે એનો અમેરિકા સાથે આ કોરોના વાયરસ પછી વિવાદ ચાલે છે, આપણી સાથે સીમા વિવાદ ચાલે છે, એવી રીતે જાપાન સાથે ન્યુક્લિયર વોટર મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. અત્યારે રશિયાનો યુક્રેનના લીધે યુરોપિયન યુનિયનથી અને અમેરિકાથી વિવાદ ચાલી રહ્યો છે. હવે આમાં એ લોકો આવ્યા જ નથી ખરેખર તો, રશિયા, ચીન, UAE બધા. તો આમાં વન ફેમિલીનો કોન્સેપ્ટ ક્યાં રહ્યો? પહેલી વસ્તુ. અને જ્યારે મેં તમને આની પહેલા પણ કહ્યું હતું કે આ બધામાં જો ફ્રૂટફુલ સંધિ ના થાય તો પછી કઈ આ બધા ખર્ચાનો અર્થ નથી. પછી તો એવું છે કે પ્રજાના પૈસે બધા દુનિયાના નેતાઓએ કાગળથી ના કર્યા, અને કેને ખાયા પીયા કુછ નહીં ને ગિલાસ તોડા બારન, એના જેવી વાત છે. એટલે આ ઠીક છે, આવ્યા અને આપણા ભારતની સંસ્કૃતિ જોઈ, આપણી મહેમાન ગતિ માણી, પણ આમાં ઘણા બધાના મહેલોય બની જવાના છે ભારતમાં, એ પણ નક્કી છે ખર્ચાના નામે. કારણ કે ખર્ચો જે ખરેખર થયો હશે એનાથી ઘણો બધો તો પગ કરી જશે. એટલે આમાં એવું છે કે અત્યારે જે દેખાડવાનો પ્રયત્ન છે
ખર્ચો કરીને. તો એ કે ભાઈ હવે આપણે ગરીબ બનીને એમની સામે કટોરા નથી ફેલાવવા, પણ એકદમ સામે જોડ બેસીને એમની સાથે વેપાર કરવો છે. અને આ બધી વસ્તુઓના ફરક પડતા હોય છે આંતરરાષ્ટ્રીય લેવલે, કે તમે જો ગરીબ રીતે વર્તો તો પછી એ લોકો તમને દબાવવાની વાત કરતા હોય, એટલે સાયકોલોજીકલ ઇફેક્ટ હોય છે. પણ મેં કહ્યું એમ કે ખર્ચાનો વાંધો નથી, પણ એમ થતા ભ્રષ્ટાચારનો વાંધો છે. અને બીજી વસ્તુ એ કે જ્યાં સુધી બધા જ દેશો ખરેખર કોમન એજન્ડા લઈને ટેબલ ઉપર ના બેસે, અહીંયા જ્યારે સ્વાર્થનું સંગીત વાગી રહ્યું હોય તો કે પેલું કૂતરું તાણે ગામ ભણી, શિયાળ તાણે સીમ ભણી, એટલે વાત કશે જાય નહીં. એટલે પછી કારણ કે મેં પહેલા કહ્યું કે આટલી 60 જગ્યાએ અત્યાર સુધી ડેલિગેટ્સ આયા, મીટિંગ થઈ, પણ એ બધા આયા, શું ફર્યા, ક્યાં ફર્યા, એમના માટે શું આયોજન કર્યું, એ બધું મીડિયામાં આવ્યું. પણ એ લોકોએ શું કર્યું, મીટિંગમાં શું નીકળ્યું, અને રૂજનબેને તો પોતે અટેન્ડ કરી છે, એટલે કે ભાઈ બહુ સરસ વ્યવસ્થા હતી, જો ઇમ્પ્રેશન પડી કે નહીં, પણ પછી શું નીકળ્યું, ફળશ્રુતિ શું નીકળી, એ બહાર નથી આવ્યું. વાઇબ્રન્ટ મહોત્સવ જ્યોતિબેન એ છે, વાઇબ્રન્ટ મહોત્સવ જે હોય, MOU જે થાય છે, કરોડો રૂપિયાના, અબજો રૂપિયાના વાઇબ્રન્ટ જે સમિટમાં, તો MOU બેન કરવાની જરૂર છે સાહેબ. નહીં, પણ આંકડા તો જનતાને એટલી ઉલ્લુ MOU થાય છે પછી કશું નથી થતું. MOU થાય છે ખાલી કારણ કે એમાં બંધન નથી કોઈ પણ, અને એ હવે જાણી ગયા છે પોલિટિશિયનો, એટલે MOU ના નામે સમિટ કરે, પછી કમસે કમ એક રૂપિયાનું કમસે કમ એક આંકડો તો બહાર આવે છે કે આટલા રૂપિયાનું રોકાણ છે ગુજરાતમાં આગામી દિવસોમાં થવાનું છે. આપણે જ્યોતિબેન આપણે સમયનો અભાવ છે, આપણે સ્મિતાબેન પાસે, પછી રૂઝાનબેન પાસે. સ્મિતાબેન, જે વાત એ છે કે જ્યારે G20 આપણા ઘર આંગણે થઈ રહી છે તો આપણને શું મળવા જઈ રહ્યું છે? G20 આપણા ત્યાં થઈ રહી છે આપણા માટે તો ખરેખર ગર્વની બાબત, એટલા માટે કે અત્યારે આપણે એજમાં વૃદ્ધિ કરી રહ્યા છીએ, અને અત્યારે આ જે પરિસ્થિતિ, આપણી આર્થિક પરિસ્થિતિ દેશની ગમે તેટલી નબળી હોય, પણ આપણે એને સારી રીતે દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો સૌથી પહેલા તો આપણે જોઈએ કે જે મહેમાનો આવે છે એનું આધાર કાર્ડ ને એનું ડિજીલોકર અને એની યુપીઆઈ એને 1000 રૂપિયા આપવાના છે, ને પછી આપણે ડિજિટલ ઇન્ડિયા આપણે કેટલું સક્ષમ છે એ બતાવવાનો પ્રયાસ છે. સક્ષમ છે બતાવવા માટે થઈને આપણે શરૂઆત નથી કરવાના છીએ. એ પછી તો બીજા બધા ખર્ચા, બીજું એક દિવસના કે એક રાતના 1 લાખ રૂપિયાનું ભાડું પણ આપણે ચૂકવવાના છે. એ ઘણું બધું છે, કેટલા આવવાના છે લોકો, અને આ ભાડું ચૂકવવાનું છે, ખર્ચ કેટલો થશે તો હવે જયારે અંદાજા એનો જયારે ટોટલ આવશે ત્યારે ખબર પડશે. પરંતુ ખાસ એ પરિસ્થિતિ છે કે આપણી આર્થિક પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિ કયા પ્રકારની છે અને કેટલી નબળી છે એ જોતા આપણે આપણા બહારના દેશોમાં આંતરરાષ્ટ્રીય ફલક ઉપર આપણે જયારે એને કમજોરી દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ, તો એમાં આપણી શું પરિસ્થિતિ થશે એ પણ જોવા જેવી બાબત છે કે આપણા ભારત દેશમાં. જી સ્મિતાબેન, જી સમયનો અભાવ છે સ્મિતાબેન, આપણે રૂઝાનબેન પાસે એક સવાલ લઈ લઈએ. રૂઝાનબેન, જે ફરીથી વાત એ છે કે ફળશ્રુતિ આપણા દેશને શું મળવા જઈ છે, વિશ્વને શું મળવા જઈ રહી છે આ સમિટથી? આપનો ઓડિયો મ્યુટ છે, અનમ્યુટ કરો. સર, વ્હાઇટ હાઉસની જે વેબસાઇટ છે એમાં આખું એક 25 પોઈન્ટનું લિસ્ટ છે કે ઇન્ડોનેશિયા 50 પોઈન્ટનું લિસ્ટ છે કે ઇન્ડોનેશિયામાં શું કહેવાય, આ થયું હતું બાલી લીડર્સ ડિક્લેરેશન આવ્યું કે ભાઈ અમે શું કરવું છે, કે ભાઈ વી વિલ અપહોલ્ડ ઇન્ટરનેશનલ લો, મલ્ટીલેટરલ, આજે 2-3 પોઈન્ટ કહો એટલે લોકોને ખબર પડે. પછી અમે ઇકોનોમિક ગ્રોથ માટે કામ કરશું, પછી અમે ચેલેન્જીસ ગ્લોબલ ફૂડ સિક્યોરિટી છે એના માટે અમે કરશું, અમે ઇન્ટરનેશનલ ફૂડ સપ્લાય ચેનને સપોર્ટ કરશું, પછી ટર્કી ને UN-J2 ઇસ્ટાન્બુલ એગ્રીમેન્ટ, આ બધા એટલા માટે કહું છું કે લોકોને આઈડિયા હોય કે આ લોકો આવું બધા અમે SDG 7 ના ટાર્ગેટ્સ અમે રીએફર્મ કરીએ છીએ કે હા અમે આની પર કામ કરશું. એટલે આ લોકો આ બધી પોઈન્ટ લખી છે આમાં, જે આપણે વાંચશું તો આઈ મીન એટલે એ છે કે આમાં પણ નવા મુદ્દાઓની ચર્ચા કરવાની છે કે આપણે શું કરીશું, ભેગા મળીને શું કરીશું, એનો કોઈ જવાબ નથી આવ્યો. ભેગા મળીને શું કરીશું એની ચર્ચા થશે છેલ્લા દિવસે. બહેનો માટે શું કરશું, બહેનો જોડે અન્યાય થયું ને, આ બધી જ 50 મુદ્દામાં આવી ગયા છે. થયું ને, આપણે પેલી જેમ મોટી વાતો ના કરીએ, અમે તો ઘણી વાર કોન્ફરન્સ મોટી વાતો કરતા, એટલે એ બહુ મોટી વાતો છે. હવે માઇન્યુટ લર્ન. બીજો વાત કે અત્યારે ક્યારના મને થોડું સમજ નથી પડતી, કારણ કે મેં અત્યારે જોયું બી કે કંઈક આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે કંઈક 1000 કરોડ મૂક્યું હતું કંઈક G20 નું પ્રેસિડેન્સીની પેલી તૈયારીઓ જે બધા માટે, અને અત્યારે ખાલી ઇન્ડિયા જે દિલ્હીમાં કર્યું છે એમાં જ કંઈક 4000 કરોડ આવી ગયા છે.
કે 4000 કરોડનો અત્યારે જે દિલ્હીમાં છે એમાં ખર્ચો છે એકચ્યુઅલી આઈ મીન તમે જોશો તો માઇન્ડ બોગલિંગ ખર્ચો છે ને એમાં જ્યારે 3700 આઈટીપીઓ એટલે જે આપણું ઇન્ટરનેશનલ ટ્રેડ જે ઓર્ગેનાઇઝેશન છે ઇન્ડિયાનું એ લોકોએ 3600 કરોડનો તો એ લોકોના નામે ખર્ચો છે એટલે ભગવાન જાણે શું છે. અને ત્રીજું ઇમ્પોર્ટન્ટ પણ કે બીજાએ શું કહેવાય આરટીઆઈ કરી જેમાં ખાલી 50 કરોડ રૂપિયા તો એડવર્ટાઇઝમેન્ટના સાહેબોના ફોટા લાગ્યા છે કે G20 ઇન્ડિયાની G20 હવે કદાચ ભારતની G20 જે ગણાતું હોય એટલે 50 કરોડ તો ખાલી એના લાગ્યા છે તેનો આખું હિસાબ છે કે કઈ મીડિયાને કેટલા કરોડ રૂપિયા મળ્યા છે એડવર્ટાઇઝમેન્ટ કરવામાં. એટલે જી સમયનો અભાવ છે રુઝાનબેન, આપને રોકીશ એક જ ખાલી 30 સેકન્ડ માટે પ્રકાશભાઈ પાસે જઈશું. પ્રકાશભાઈ, વાત એ છે કે જે સાગરભાઈએ કીધું કે ઇન્ડિયા જેટલા નામ પાછળ લાગ્યું છે શું તમે કાઢી નાખશો? અનુચ્છેદ 1 માં ઇન્ડિયાનો ભારત ધેટ્સ મીન ઇન્ડિયા ઇન્ડિયાનો તો કોઈ વિરોધ જ નથી. સાગરભાઈ બોલતા મેં તમને ઇન્ટરપ્ટ નથી કર્યા. બોલા આખી ગોદી મીડિયા ઇન્ડિયાનો વિરોધ કરી રહી છે અને મેં એકલાય કર્યો? ના ના એવું નહીં, પણ આ તો હું વિરોધ કરી રહ્યો છું. ના એવું ના હોય. તમે હા તો પણ હું વિરોધ નથી કરી રહ્યો, આખા ભારતમાં વિરોધ થઈ રહ્યો છે. 30 સેકન્ડ છે. ના એમાં દુશ્મની શું? મારું કામ છે બોલવાનું. સમયનો અભાવ છે, સમયનો અભાવ છે. પણ હું નથી બોલ્યો આખી ડિબેટમાં, પણ તમે મને કહો છો કે હું બોલી રહ્યો છું. સમયનો અભાવ છે. આ ઇન્ડિયા લેવલે થઈ રહ્યું છે, મારા લેવલે નથી થઈ રહ્યું. તમે મને પર્સનલ અટેક કરી રહ્યા છો. તમે પર્સનલ નથી કરતો. બિલકુલ, તમે જ કહ્યું કે સાગરભાઈ બોલી રહ્યા છે. અરે મારી વાત સાંભળો, તમને મારે ઇન્ડિયા સાથે કોઈ લેવા દેવા નથી. ઇન્ડિયા ભારત જ છે, ભારત ઇન્ડિયા છે. તમારું તો એલાયન્સ છે, ઇન્ડિયા એલાયન્સ છે, IND અને છેલ્લો એનો અર્થ થાય છે એલાયન્સ. આમાં ઇન્ડિયા ભારત છે, ભારત ઇન્ડિયા છે. હવે અમને કોઈ વાદો છે જ નહીં. એટલે તમે લોકો I.N.D કરીને બોલાવો છો એને? તમને પ્રોબ્લેમ છે એટલે કે તમને પ્રોબ્લેમ નથી એટલે? તમે યાર વચ્ચે ના બોલો યાર. ના પણ તમે જે રીતે બોલી રહ્યા છો તમે મને પર્સનલ અટેક કરી રહ્યા છો. અરે તમે ઉપરથી ધમકી આપો છો કે હું ઊભો થઈશ તો તમે મારા માટે ડિબેટ કરવા આવ્યા છો? થઈ જાઓ ઊભા. નહીં સાગરભાઈ, આપણે મૂળ મુદ્દાને ના પણ તમે એવી ધમકી ના આપી શકો હું ઊભો થઈ જઈશ તો જાઓ. મારા માટે થોડી ડિબેટ કરવા આવ્યા છો. નહીં, તમે ભારતીય જનતા પાર્ટી માટે આવ્યા છો, મારા માટે નથી આવ્યા. તમે મને પર્સનલ અટેક નહીં કરી શકો. તમે એવું મને ના કહી શકો કે હું જતો રહીશ તો જાઓ, મારા માટે નથી આવ્યા. જી જે આપણે ચર્ચા જે કરી રહ્યા છે મહાશક્તિનું મહામંથનમાં ને તમામ મહાનુભાવોનો તમે મને શું કહ્યું કે હું ઊભો થઈ જતો રહીશ? તમે શું કહ્યું? શરૂઆત તમે કરી છે, મેં ફિનિશ કર્યું. તમે શરૂઆત કરી. તમે એવું મને કઈ રીતે કહી શકો કે સાગરભાઈના કારણે ઊભો થઈ જતો રહીશ? તમે મને કેવી રીતે પર્સનલ કહી